નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર પહેલી તારીખથી નવા નિયમો મોદી સરકારની નવી યોજના આજથી 10 મોટા ફેરફાર ડુંગળીના નવા ભાવ મળશે દરેક મહિલાઓને 2500 રૂપિયા ખેડૂતોને 9000 રૂપિયા ખાતામાં રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર સરકારી યોજના બંધ થશે ભર ઉનાળે માવઠાની આગાહી ગામડાના લોકો ધ્યાન આપે રેશન કાર્ડ આધાર કાર્ડ ઉપર 50,000ની લોન કુવેરભાઈનું મામેરું યોજના વહાલી દીકરી યોજનામાં 1,10,000 કિસાન પરિવહન યોજના રિક્ષા ખરીદવા 48,000 રૂપિયા વિદ્યાર્થીઓને દર મહિને 3,000 રૂપિયા મોબાઈલ ખરીદવા 6,000ની સહાય આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોને ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક માહિતી દરેક સમાચાર જણાવું તે પહેલા ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી YouTube ચેનલ પર નવા છે એ દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી ટોટલ માહિતી YouTube ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ અમારી ટોટલ માહિતી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયા અને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી YouTube ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો પહેલી તારીખથી નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે જેમાં 1 એપ્રિલ 2025 થી આ બધા નંબરો છે એ નિષ્ક્રિય થઈ જશે એટલે કે લાંબા સમયથી બંધ નંબર પડેલા હશે મોબાઈલ નંબર જેમાં મિત્રો તમને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે NPCI દ્વારા જે UPI ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે એમાં જે પણ મોબાઈલ નંબર બંધ હશે નિષ્ક્રિય કરવામાં આવેલા હશે જો તમારું બેંક ખાતું કોઈ જૂના નંબર સાથે લિંક થયેલું હોય અથવા તો બંધ પડેલા નંબર સાથે લિંક થયેલું હોય તો 1 એપ્રિલ 2025 પહેલા આ નંબરને બંધ કરાવી દેજો અને એની જગ્યાએ નવો નંબર લિંક કરાવી દેજો કારણ કે આવા નવા નંબરને ખાતા સાથે લિંક કરાવવો ફરજિયાત બન્યો છે કારણ કે જો તમે આ નહીં કરો તો તમને UPI દ્વારા જે ચૂકવણી કરવામાં આવે એમાં સમસ્યા થઈ શકે છે એટલે કે પેમેન્ટ છે તમારા અટકી શકે છે તો 1 એપ્રિલ 2025 પહેલાં તમારા મોબાઈલ નંબર જે બંધ હશે એમને બેંક સાથે લિંક કરેલા હોય તો એને ફેરવી નાખજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો નવા પરિપત્ર મુજબ હવેથી મિલકતની નોંધણી માટે રજૂ કરવામાં આવતા દસ્તાવેજોમાં મિલકતના ફોટોગ્રાફ અક્ષાંશ અને રેખાંશ દર્શાવવા ફરજિયાત પડશે અને આ પરિપત્ર અમલ 1 એપ્રિલ 2025 થી કરવામાં આવશે મિલકતની નોંધણી પ્રક્રિયામાં પારદર્શિકતા લાવવા અને છેતરપિંડીના બનાવોને રોકવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યાર પછી સમાચારમાં જોઈએ તો મિત્રો 1 એપ્રિલ 2025 થી આખા ભારત દેશની અંદર નવું ટેક્સ સ્ટ્રક્ચર લાગુ થઈ જશે આ બાદ 12 લાખ રૂપિયા સુધી વાર્ષિક જેનો પગાર હશે એમને એક પણ રૂપિયો ઇન્કમ ટેક્સનો છે એ ભરવાનો નથી 12 લાખ રૂપિયા સુધીનું છે એ ટ્રાન્ઝેક્શન વર્ષે તમે જો પગાર અંતર્ગત કરતા હોવ તો તમારે ઇન્કમ ટેક્સમાં છે એ ટેન્શન મુક્ત રહેવાનું છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરકાર દ્વારા ખેડૂતો માટે છે સૌથી મોટી ભેટ આપવામાં આવી છે હવેથી ખેડૂતોને મિત્રો ડુંગળીના નવા ભાવ મળશે ખેડૂતો ખુશ થઈ ગયા છે કારણ કે ડુંગળીની ખેતી કરતા ખેડૂતો માટે મોદી સરકારે એક મોટો નિર્ણય અને રાહત આપનારો નિર્ણય લીધો છે કેન્દ્ર સરકારે સત્તાવાર રીતે ડુંગળીની નિકાસ પર લાદવામાં આવેલ જે 20% ડ્યુટી છે એને હટાવી દીધી છે અને આ નિર્ણય આગામી 1 એપ્રિલ 2025 થી લાગુ થશે અને આ પ્રતિબંધ 8 ડિસેમ્બર 2023 થી 3 મે 2024 સુધી લગભગ 5 મહિના સુધી અમલમાં રહ્યો હતો ત્યારબાદ 13 સપ્ટેમ્બર 2024ના રોજ 20%ની નિકાસ ડ્યુટી લાદવામાં આવી હતી જેને હવે સરકાર દૂર કરશે એટલે કે 1 એપ્રિલ 2025 પછી છે આ નવો નિયમ લાગુ પડશે અને ડુંગળીના ભાવ ખેડૂતોને વધશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો 21 વર્ષથી 61 વર્ષની વચ્ચેની મહિલાઓને દર મહિને 2500 રૂપિયા આપવામાં આવશે આર્થિક રીતે નબળા વર્ગની 21 થી 60 વર્ષની વયની જે દરેક મહિલાઓ છે એમને 2500 રૂપિયા ખાતામાં આપવામાં આવશે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉપર દિલ્હી સરકારે મહિલાઓને મોટી ભેટ આપી છે સરકારે મહિલા સમૃદ્ધિ યોજનાને મંજૂરી આપી દીધી છે અને સચિવાલય ખાતે યોજાયેલી જે કેબિનેટ બેઠક છે એ બેઠકમાં આ યોજનાને મંજૂરી આપી દેવામાં આવી હતી શું કહેવામાં આવે છે તો મિત્રો ગુજરાત રાજ્યમાં પણ ગુજરાત સરકાર દ્વારા એટલે કે ભાજપ સરકાર દ્વારા આ યોજના લાગુ કરવી જોઈએ કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને દર મહિને છે એ જે 2,000 રૂપિયા આપવામાં આવતા હોય દર 4 મહિને એ હવે વધારી અને 3,000 રૂપિયા કરવામાં આવે એવી અત્યારે ખેડૂતોમાં માંગ પણ છે અને મિત્રો તમને ખ્યાલ હશે PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જે 6,000 રૂપિયા દર વર્ષે આપવામાં આવે છે એની જગ્યાએ 9,000 રૂપિયા મળી શકે છે કારણ કે રાજસ્થાન સરકાર દ્વારા ત્યાંના ખેડૂતોને એટલે કે રાજસ્થાન સરકાર દ્વારા રાજસ્થાનના જે ખેડૂતો છે એમને PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે 2,000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે એ હપ્તા સાથે સાથે વધારાની રકમ પણ ફાળવવામાં આવશે જેમાં ખાસ કરીને રાજસ્થાન સરકાર દ્વારા ત્યાંના જે ખેડૂત મિત્રો છે ત્યાંના જે લોકો
જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના સાથે જોડાયેલા છે એવા ખેડૂત મિત્રોને દર વર્ષે 9,000 રૂપિયાની ભેટ આપવામાં આવશે એની જાહેરાત છે કરી દેવામાં આવી છે. હવેથી મિત્રો રાજસ્થાન સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવી શકે તો ભારત દેશની અંદર ઘણા બધા રાજ્યોની અંદર ભાજપ સરકાર છે, તો બીજા અન્ય રાજ્યોમાં પણ આવો નિર્ણય લેવામાં આવે કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર આવી ગઈ છે. જો તમારા રેશન કાર્ડમાં તમારું કેવાયસી કરાવેલું નથી તો એ કેવાયસી છે તમે તાત્કાલિક કરાવી શકો છો. હવેથી આધાર કાર્ડની જેમ રેશન કાર્ડમાં પણ કેવાયસી ફાઇનલ માગવામાં આવશે, એટલે કે ફરજિયાત માગવામાં આવશે. અને રેશન કાર્ડ અંતર્ગતનું કેવાયસી જો બાકી હોય તો તમે 1 એપ્રિલ 2025 પછી છે એ અનાજ લઈ શકશો નહીં, કારણ કે 31 માર્ચ 2025 સુધીમાં તમારા રેશન કાર્ડની અંદર જે પણ લોકોનું કેવાયસી બાકી હતું એ ફરજિયાતપણે કરાવવા માટે આદેશ આપી દેવામાં આવ્યો હતો. ત્યાર પછી મિત્રો આ એક નિર્ણયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. હવેથી 31 માર્ચ 2025 જે છેલ્લી તારીખ રેશન કાર્ડ માટે કેવાયસીની હતી એ વધારી અને 31 મે 2025 કરી દેવામાં આવી છે. તો આવનારા 2-3 મહિના સુધી પણ તમે રેશન કાર્ડમાં કેવાયસી નથી કરાવતા તો પણ તમારું રેશન કાર્ડ છે ચાલુ રહેશે, એટલે કે રેશન કાર્ડ અંતર્ગત જેટલું પણ અનાજ આપવામાં આવે છે એ અનાજ તમને ટૂંક જ સમયની અંદર છે એ 2 થી 3 મહિના પૂરતી મળવાનું શરૂ રહેશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો શું ખરેખર સરકારી યોજનાઓ છે એ બંધ થશે? કારણ કે ઘણા બધા એવા સોશિયલ મીડિયામાં સમાચાર અને માહિતી ફરતી હોય છે કે સરકારી યોજનાઓ છે એ હવે ટૂંક સમયની અંદર બંધ થવાની છે. તો એ વિશે તમને સમાચાર જણાવીએ તો મિત્રો સરકાર આગામી નાણાકીય વર્ષમાં તમામ કેન્દ્રીય અને કેન્દ્રીય પ્રાયોજિત આ યોજનાઓ છે એની સમીક્ષા કરશે, જેમાં ખર્ચની ગુણવત્તા, ફંડના ઉપયોગ અને દરેક યોજનાના પરિણામો પર ભાર મૂકવામાં આવશે. આ સાથે જ મિત્રો જે આ સમીક્ષા દર 5 વર્ષે નવા નાણાં પંચના ચક્ર પહેલાં કરવામાં આવે છે. નવું નાણાકીય વર્ષ 1 અઠવાડિયા પછી શરૂ થાય છે, જેમાં અનેક પ્રકારના ફેરફારો જોવા મળશે. ખાસ વાત એ છે કે કેન્દ્ર સરકારે પણ આ નાણાકીય વર્ષમાં તેમની કલ્યાણકારી યોજનાઓની સમીક્ષા કરવા જઈ રહ્યું છે અને ટૂંક સમયની અંદર જે નવી ફેરફારો છે એ યોજનાઓ સ્થગિત કરવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ભર ઉનાળે માવઠાની આગાહી કરવામાં આવી છે. તમને ખ્યાલ હશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને ગુજરાત રાજ્યના હવામાન વિભાગ દ્વારા જે અવનવી આગાહી કરવામાં આવતી હોય એમાંની એકમાત્ર આગાહી કે ગુજરાત રાજ્યની અંદર ફરી ગરમીનો પારો છે એ હાઈ ટેમ્પરેચરે જશે, એટલે કે ગરમીનું પ્રમાણ વધશે અને આવનારા ટૂંક સમયની અંદર જે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણ છે એમાં પલટવાર થતો જોવા મળશે. અને ખાસ કરીને અત્યારે મિત્રો એવી માહિતી અને સમાચાર પણ મળી રહ્યા છે કે ગુજરાત એક તરફ ગરમીનો પારો ઊંચો જવા માટે તૈયાર છે, બીજી તરફ કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી શકે છે. વાતાવરણના ભેદભમરથી લોકો ચિંતામાં મુકાય છે. માર્ચના અંત મહિનામાં આ માવઠું ગુજરાતમાં ત્રાટકે તેવી પણ સંભાવનાઓ ઊભી થઈ રહી છે. હાલ હવામાન વિભાગ દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કર્યું નથી, પરંતુ અનેક વખત છે એ સોશિયલ મીડિયા આધારિત જે સમાચાર મળતા હોય એમાં પણ કહેવામાં આવતું હોય છે કે આવનારા સમયની અંદર એટલે કે માર્ચ પછી એપ્રિલ મહિનાની અંદર ગરમીનું તાપમાન છે એ ખૂબ જ વધવાનું છે. અને એ સાથે સાથ મિત્રો જે એપ્રિલ મહિનાની અંદર ગરમીનું તાપમાન વધશે તો બીજા અન્ય શહેરો અથવા તો જિલ્લા કે રાજ્યોની અંદર મિત્રો આ તાપમાન છે ઘટી શકે છે અને ટૂંક સમયમાં છે માવઠું પણ થઈ શકે છે. તો મિત્રો માવઠું અને ગરમીના તાપમાનને લઈને સૌથી મોટી આગાહી અને સમાચાર આવી ગયા છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગામડાના લોકો ધ્યાન આપે, કારણ કે ગુજરાત રાજ્યની અંદર 18,000 જેટલી જે ગ્રામ પંચાયતો છે એ 18,000 જેટલી ગ્રામ પંચાયતોમાં પણ 7,000 ગ્રામ પંચાયતોમાં હજુ સુધી સરપંચની ચૂંટણી નથી થઈ. ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર આ ચૂંટણી એપ્રિલ અથવા તો મે મહિનામાં યોજાઈ શકે છે, જેના માટે રાજ્ય સરકાર દ્વારા ચૂંટણી આયોગ તૈયારી કરી દીધી છે અને જૂન 2025 સુધીમાં ગુજરાતની તમામ જે પંચાયતો ચૂંટણીની બાકી છે અથવા તો 7,000 જેટલા ગામડાઓની અંદર સરપંચની ચૂંટણી બાકી છે એવા 7,000 ગામડાઓની અંદર આવનારા સમયની અંદર એટલે કે 1 થી 2 મહિનાની અંદર જે સરપંચની ચૂંટણી છે એ યોજાઈ શકે છે. તો તમારા ગામની અંદર અથવા તો ગ્રામ પંચાયતમાં સરપંચની ચૂંટણી બાકી છે કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રેશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર સામે આવી ગયા છે. દેશભરમાં રેશન કાર્ડના KYC માટેની જે તારીખ છે ફરી એક વખત લંબાવવામાં આવી છે.
હવે 31 મે 2025 સુધી કેવાયસી કરાવી શકશો. રેશન કાર્ડ માટે 100% કેવાયસી પૂર્ણ કરવા માટે કડક સૂચના પણ આપી દેવામાં આવી છે અને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા ગેરંટી કાયદા હેઠળ ગરીબો અને જરૂરિયાતમંદ લોકોને મફતમાં વિતરણ કરવા માટે પણ 2 થી 3 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. ત્યાર પછી એમના રેશન કાર્ડ પણ રદ કરી દેવામાં આવશે અથવા તો સાયલેન્ટ કરી દેવામાં આવશે. તો આવું બને એ પહેલાં તમારા રેશન કાર્ડની અંદર કેવાયસી છે એ ફરજિયાતપણે કમ્પલસરી કરાવી લેજો. રેશન કાર્ડનું કેવાયસી જો બાકી હોય તો તમે ઓનલાઈન પણ કરાવી શકો છો અને ઓફલાઈન જો તમારે રેશન કાર્ડનું કેવાયસી કરાવવું હોય તો પોસ્ટ ઓફિસે જઈને પણ રેશન કાર્ડ અંતર્ગતનું જે તમામ કેવાયસીની પ્રોસેસ છે એ કરાવી શકો છો. તો વહેલી તકે તમારા રેશન કાર્ડનું કેવાયસી કરી લેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આધાર કાર્ડ ઉપર 50,000 રૂપિયાની જે લોન આપવામાં આવે છે તો આ આધાર કાર્ડ ઉપર 50,000ની લોન કયા ખેડૂત મિત્રોને મળશે, કયા લોકોને મળશે અને આ 50,000 રૂપિયાની લોન લેવી હોય તો તમારે શું કરવું પડશે, તો એ અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2025 સુધી ચાલુ રાખવામાં આવી છે, એટલે કે આવનારા સમયની અંદર દિવાળી સુધીમાં છે એ તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો છે એ લોનનો લાભ મેળવી શકો છો. જેમાં મિત્રો તમને 10,000થી 50,000 રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. ખાસ કરીને અગાઉ તેની જે છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2024 હતી ત્યાર પછી આ તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને હવે 31 ડિસેમ્બર 2025 કરવામાં આવી છે. નાણાં મંત્રાલય દ્વારા ટ્વિટર ઉપર માહિતી આપતા જણાવવામાં આવ્યું છે કે કોઈ શહેરી વિક્રેતા, મજૂરો કે કોઈ અન્ય નાગરિકોને કરિયાના રેડીમેડ સ્ટોર અંતર્ગત જે પણ લોકોને છે એ ફળની દુકાન પણ હોય એ ખોલવા માંગતા હોય એવા ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લઈ શકે અથવા તો એવા લોકો આ યોજનાનો લાભ મેળવી શકે છે. જેમાં પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત તમને આ યોજના અંતર્ગત વ્યક્તિ દીઠ છે એ લોનની રકમ આપવામાં આવે છે. જેમાં આ યોજનાની લોનની રકમ છે એ તમે અરજી કરો ત્યારથી તમારા બેંક એકાઉન્ટમાં જમા કરી દેવામાં આવશે. અને જો તમે આ યોજનામાં અરજી કરવા માંગો છો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે. આ યોજનામાં ગરીબ પરિવારો અને ગેરંટી વગર લોન આપવામાં આવશે. પીએમ સ્વનિધિ યોજના હેઠળ 5,000 રૂપિયાથી લઈ 50,000 રૂપિયાની લોન આપવામાં આવશે. દુકાન, શાકભાજીની કે પછી કોઈ પણ પ્રકારની શહેરી વિક્રેતાની દુકાન ખોલવી હોય તો તમને 50,000 રૂપિયા સુધીની લોન આપવામાં આવશે અને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત તમને છે એ 0% ડાઉન પેમેન્ટ અથવા તો 0% વ્યાજે પણ આ લોનની રકમ છે એ આપવામાં આવશે. એટલે કે તમારે માત્ર ને માત્ર લોનની રકમના પૈસા જ ભરવાના રહેશે. એ સિવાયનો જે પણ વ્યાજનો દર આવતો હોય કે ટેક્સ આવતો હોય એ તમારે ચૂકવવો નહીં પડે. તો ખાસ કરીને તમારે પણ પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના અંતર્ગત એટલે કે સ્વનિધિ યોજના અંતર્ગત લોનની રકમ લેવી હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો કુબેરબાઈનું મામેરું યોજનામાં ફેરફાર કરી દેવામાં આવ્યો છે. હવે મિત્રો જે નિર્ણય લેવામાં આવ્યો છે એમાં વિધાનસભા ગૃહ ખાતે સભ્ય દ્વારા કુબેરબાઈનું મામેરું યોજના છે એ આ યોજના હેઠળ ઘણી બધી છે એ ચર્ચાઓ થઈ હતી અને આ જે યોજના છે એમાં 13 જેટલા ડોક્યુમેન્ટો પહેલાં માંગવામાં આવતા હતા. એ 13 જેટલા ડોક્યુમેન્ટની જગ્યાએ હવે માત્ર જરૂરી જે ડોક્યુમેન્ટ હશે એ માંગવામાં આવે એ વિશે વાત કરવામાં આવી હતી. તો ખાસ કરીને અત્યારે જે માહિતી સમાચાર મળી રહ્યા છે એમાં મિત્રો કુબેરબાઈનું મામેરું યોજના અંતર્ગત જે પહેલાં 13 જેટલા ડોક્યુમેન્ટો માન્ય ગણવામાં આવતા હતા અથવા તો માંગવામાં આવતા હતા એની જગ્યાએ હવે જરૂરી ડોક્યુમેન્ટ જ માંગવામાં આવશે અને જે પણ લોકોએ કુબેરબાઈનું મામેરું યોજના અંતર્ગત ફોર્મ ભરવું છે અથવા તો લાભ લેવો છે તો એવા લોકો તાત્કાલિક લાભ લઈ શકે. અને આ યોજના અંતર્ગત અગાઉ યોજનામાં લાભ લેવા માટે 13 જેટલા પુરાવા માંગવામાં આવતા હતા એ પુરાવા પણ હવે ઘટાડી દેવામાં આવ્યા છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વહાલી દીકરી યોજનામાં 1,10,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. સૌથી મોટા અત્યારે સમાચાર મળી રહ્યા છે કે વિધાનસભા ગૃહ ખાતે કચ્છ અને અમદાવાદ જિલ્લામાં વહાલી દીકરી યોજના છે એ અંગે પૂછવામાં આવેલા જે પ્રશ્નો હતા એ પ્રશ્નોનો જવાબ આપતા જે મહિલા અને બાલ કલ્યાણ મંત્રી વતી જવાબ આપવામાં આવ્યો હતો. પ્રફુલભાઈ પાનસરિયાએ જણાવ્યું હતું કે આ યોજના અંતર્ગત રાજ્યની 2.78 લાખથી પણ વધુ દીકરીઓને લાભ આપવામાં આવશે. જેમાં કચ્છ જિલ્લામાં છેલ્લા 1 વર્ષમાં 1,120 અરજીઓ મંજૂર કરવામાં આવી છે અને આ ઉપરાંત અમદાવાદ જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં આ યોજના હેઠળ 7,400
34 લોકો એટલે કે લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે. તો હવે મિત્રો પ્રધાનમંત્રી વહાલી દીકરી યોજના અંતર્ગત પણ જે પણ લોકોને લાભ લેવો હોય એ લાભ લઈ શકે છે, જેમાં મિત્રો 1,10,000 રૂપિયા સુધીની ભેટ આપવામાં આવશે અને આ ભેટની જે રકમ છે અથવા તો લોનની જે સહાયતા છે એ સીધી જ વહાલી દીકરી યોજના અંતર્ગત એમના પિતા અથવા તો માતા પિતાના બેંક એકાઉન્ટમાં હપ્તા સ્વરૂપે આપવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો કિસાન પરિવહન યોજના છે એ શરૂ કરવામાં આવી છે અને આ યોજના અંતર્ગત જે પણ ખેડૂત મિત્રો છે એમને સીધો જ લાભ આપવામાં આવશે. ભારત એક ખેતી પ્રધાન દેશ છે. અહીંયાના લોકોને મુખ્ય વ્યવસાય તરીકે ખેતી છે અને આપણી સરકાર પણ સમયાંતરે કૃષિ ક્ષેત્રને લક્ષી અનેક યોજનાઓ શરૂ કરે છે. તેમાંથી એક યોજના છે કિસાન પરિવહન યોજના. દેશના અમુક ખેડૂતો અત્યંત ધનવાન છે તો અમુક પાસે જરૂરિયાત પૂરી કરવા માટે પણ જરૂરી નાણાં અથવા તો પૈસા નથી હોતા. તેથી ગરીબ ખેડૂતોને ધ્યાનમાં રાખતા આ લાભકારી યોજનાઓ બનાવવામાં આવી છે અને ગરીબ રેખા હેઠળ જીવતા જે પણ કૃષિ વર્ગના જે ખેડૂત મિત્રો છે એમને ધ્યાનમાં રાખી અને બનાવેલી આ યોજના હેઠળ જે પણ ખેડૂતો વાહન ખરીદવા માંગતા હોય એમને કિસાન પરિવહન યોજના અંતર્ગત લાભ આપવામાં આવશે અને આ યોજના હેઠળ છે એ તમને વાહન ઉપરની જે સબસિડી હશે એ સ્વરૂપે લાભ આપવામાં આવશે. તો તમે પણ આ યોજનાનો લાભ મેળવી શકો છો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રિક્ષા ખરીદવા પણ 48,000 રૂપિયાની સહાય આપવામાં આવશે, જેમાં મિત્રો પેટ્રોલથી બચત થાય અને પર્યાવરણનું પ્રદૂષણ ન થાય અથવા તો એમને બચાવી શકાય એ હેતુથી રાજ્ય સરકાર દ્વારા બેટરી સંચાલિત ઇલેક્ટ્રોનિક વાહન એટલે કે રિક્ષા ખરીદવા માટે સબસિડી આપવામાં આવશે, જેમાં મિત્રો ઇલેક્ટ્રિક બાઇક ઉપર સહાય આપવામાં આવશે. હવે મિત્રો જે ઇલેક્ટ્રિક બાઇક ઉપર સહાય આપવામાં આવતી હતી એવી જ રીતના ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવા માટે પણ સહાય આપવામાં આવશે. હવેથી બેટરી સંચાલિત ત્રિચક્રીય વાહન એટલે કે ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવા માટે સરકાર તરફથી સરકાર જે સહાય આપે છે એ સહાય સ્વરૂપે યોજનામાં લોન્ચ કરવામાં આવી છે. એ યોજના હેઠળ છે એ જે ભેટ હોય છે એટલે કે ફોર્મ ભરવામાં આવતું હોય ઓનલાઈન ફોર્મ જ્યારે પણ તમે ભરો છો તો એ પ્રમાણેની ભેટ આપવામાં આવશે એટલે કે લોનની રકમ આપવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વિદ્યાર્થીઓને દર મહિને છે એ 3,000 રૂપિયા આપવામાં આવશે. જ્યારે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તમારું આધાર કાર્ડ, લાઇટ બિલ તેમજ 12માની પાસ જે રસીદ હોય પાસ થઈ ગયા હોય તો એની માર્કશીટ હોય એવા તમામ ડોક્યુમેન્ટ તમારે આપવા પડશે. તમારી અરજી જ્યારે અપ્રુવલ થશે તો તમને દર મહિને 3,000 રૂપિયાનું છે એ એક બેંક ખાતામાં સહાયતા સ્વરૂપે આપવામાં આવશે રકમ. હાલ આ યોજના ભારતના અમુક રાજ્યોમાં શરૂ છે પરંતુ ટૂંક જ સમયમાં ભારતના અમુક રાજ્યોમાં શરૂ છે પરંતુ ટૂંક સમયની અંદર આ રાજ્ય સિવાય એટલે કે અન્ય રાજ્યોની અંદર પણ આ યોજના શરૂ કરવામાં આવશે જેથી કરી વિદ્યાર્થીઓને મોટો લાભ થશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મોબાઈલ ખરીદવા 6,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. જાઓ તમે પણ મોબાઈલ ખરીદવા અથવા તો મોબાઈલ લેવા માંગતા હોય તો ગુજરાત સરકાર તમને આપશે ભેટ, જેની અંદર મિત્રો સરકાર દ્વારા છે એ 6,000 રૂપિયાની ભેટ આપવામાં આવે છે અને આ ભેટ તમને મોબાઈલ ખરીદવા માટે સબસિડી સ્વરૂપે આપવામાં આવશે. તેમાં પણ મિત્રો ગુજરાત સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ જ્યારે પણ ખુલ્લું મૂકવામાં આવે અને આઈ ખેડૂત પોર્ટલ ઉપર મોબાઈલ ખરીદી સહાય યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરવામાં આવે ત્યારે આ યોજનાનો લાભ આપવામાં આવશે. તો જેથી કરી તમે પણ મોબાઈલ ખરીદી સહાય યોજના અંતર્ગત આઈ ખેડૂત પોર્ટલ ચેક કરતા રહેજો. આઈ ખેડૂત પોર્ટલ ઉપર જ્યારે પણ અરજી કરવાની શરૂ થાય ત્યારે અરજી કરી અને તમે પણ મોબાઈલ અંતર્ગતની છે 6,000 રૂપિયાની સબસિડી અથવા તો 6,000 રૂપિયાનો લાભ લઈ શકો. તો ખાસ કરીને તમારે પણ મોબાઈલ ખરીદવો હશે તો આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ પહેલાં આજના ખેડૂત સમાચાર, તાજા ખેડૂત સમાચાર જોઈએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે ચણા, ધાણા, જીરું અને તુવેરના પાકની મબલખ આવક જોવા મળી હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતોને પૂરતો ભાવ જોવા મળ્યો હોવાથી અન્ય આસપાસના પણ ગામડાના જે ખેડૂતો છે એ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર પોતાનો જે માલ છે એ વેચવા માટે આવ્યા હતા. અને મિત્રો આ સિવાય જે ખેડૂતો પાસે જે માર્કેટિંગ યાર્ડની અંદર ભાવ માગવામાં આવી રહ્યો હતો એક ભાવ પણ ઓછો પડી રહ્યો એવા ખેડૂતો અત્યારે જણાવી રહ્યા છે અને યાર્ડમાં કપાસની મબલખ આવક જોવા મળી રહી. આ ભાવ મિત્રો ખેડૂતોને સારામાં સારો આવ્યો એવું પણ ખેડૂતો કહી રહ્યા છે.
આ સિવાય આજે મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ચણાની 17,500 મણની, ધાણાની 19,000 મણની, જીરુની 7,500 મણ અને તુવેરની 15,000 મણની આવક થઈ હતી. ખેડૂતોને ચણાનો ભાવ પણ સારો મળ્યો છે. એ સિવાય બટાકા, ટામેટાની પણ આવક જોવા મળી હતી અને બટાકાની 4200 ક્વિન્ટલની આવક થઈ હતી. ભાવની વાત કરવામાં આવે તો બટાકાનો ખેડૂતોને ભાવ 160થી લઈ 225 રૂપિયા એક મણનો મળી રહ્યો છે, જ્યારે ટામેટાના ખેડૂતોને 60 રૂપિયાથી 100 રૂપિયા સુધીનો ભાવ મળી રહ્યો છે અને આ ટામેટાની ભાવની કિંમત છે એ 1790 ક્વિન્ટલ પ્રમાણેની થાય છે. અને મિત્રો આ ભાવનગર જિલ્લાની અંદર પણ મહુવા તાલુકામાં માર્કેટિંગ યાર્ડની અંદર છેલ્લા ઘણા સમયથી સફેદ ડુંગળીની પુષ્કળ પ્રમાણમાં આવક નોંધાઈ રહી હતી. સફેદ ડુંગળીની સાથે સાથે લાલ ડુંગળી પણ પુષ્કળ પ્રમાણમાં આવક નોંધાઈ હતી. આજે માર્કેટિંગ યાર્ડમાં ઘણા બધા ડુંગળીના ખેડૂતો છે એ ભાવ લેવા માટે આવ્યા હતા. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ જોઈએ તો આજે સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઇન્ડિયન બુલિયન જ્વેલર એસોસિએશન IBJ અનુસાર 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 541 રૂપિયા ઘટી અને 85,979 રૂપિયા થઈ ગયો છે. ગઈકાલે સોનાનો ભાવ 86,520 રૂપિયા હતો તો આજે 1 કિલો ચાંદીનો ભાવ છે 945 રૂપિયા ઘટી અને 96,844 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. ગઈકાલે ચાંદીનો ભાવ 97,789 રૂપિયાએ હતો. તો મિત્રો આજે આપણે જે સમાચાર, માહિતી અને વિડીયો જોયો છે તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો. સમાચાર છે એ શેર